બનાસતક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે વાવ તાલુકાના ડેડાવા ગામે। તંત્ર પહોંચે તેની પહેલા પહોંચ્યું છે બનાસતક ન્યૂઝ નેટવર્ક અને ત્યારબાદ પહોંચે છે ત્યાં તંત્ર। આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે વાવ તાલુકાના ડેડાવા ગામના અને આખું ગામ આવી જ રીતે પાણીમાં છે। વાવાઝોડું વીત્યાને આજે 3 દિવસ વીતી ગયા, પરંતુ આજે પણ આખું ગામ પાણીમાં છે। દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે આ ગામની દૂધ મંડળીના। દ્રશ્ય ઉપરથી તમે જોઈ શકો છો કે પશુપાલનને કેવી હાલાકી પડતી હશે જ્યારે અહીંયા પોતાનું દૂધ ભરાવવા માટે મંડળી પહોંચતા હશે। જુઓ શું કહી રહ્યા છે ગામવાસીઓ, કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। હા ભાઈ, હરદેવભાઈ શું લઈને જાઓ? બાજરી છે। ક્યાં લઈને જાઓ? દળવા માટે। ત્યાં તો પાણી છે, મજબૂરી છે, શું કરું, ચાલવું પડે છે। કેટલા દિવસથી આવી પડી છે? આ લગભગ 3-4 વર્ષથી આવો પ્રોબ્લેમ ચાલુ થાય છે। આ ચોમાસાનો ફર્સ્ટ વરસાદ છે પણ પાણી ભરાઈ ગયું છે। અને આવું હાલમાં કેટલા દિવસથી છે? હાલમાં 3-4 દિવસથી વરસાદ થયો ત્યાંનું ચાલુ જ છે। આખા ગામમાં આવું છે ચારે બાજુ। તો પછી બાળકો ભણવા માટે જવાનું કંઈ નહીં, તંત્ર કંઈ વ્યવસ્થા ઉઠાવતું નહીં, શું કરવાનું? આખા ગામની મજબૂરી, સ્કૂલો પાણીમાં છે, મંદિરો પાણીમાં છે, બાળ મંદિર પાણીમાં છે। તમે જોઈ બધું ચારે બાજુ પરિસ્થિતિ જોઈ શકો છો। આવી હાલાકી માત્ર અત્યારે જ નહીં, દર ચોમાસામાં છેલ્લા કેટલાય સમયથી ચોમાસામાં આવી જ પરિસ્થિતિનો સામનો આ લોકો કરતા હોય છે। આપ દ્રશ્ય જુઓ, આ દ્રશ્યથી ઉપરથી જ ખ્યાલ આવશે કે ગામની પરિસ્થિતિ શું હશે। બહાર જવું હોય કંઈક પણ લેવા માટે તો આવી જ રીતે જવું પડે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા કાકા પોતાના માથા ઉપર ઘરનો સામાન લઈને જઈ રહ્યા છે અને કોઈ પણનું ઘર પાણી વગર બાકી નથી કે જ્યાં પાણી ના હોય। ગામની મહિલાઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આ તંત્ર ખરેખર ધ્યાનમાં લે ને શરમજનક બાબત છે તંત્ર માટે। આવી પરિસ્થિતિમાં આ ગામ આખું ગુજરી રહ્યું છે પરંતુ ત્યાં કોઈ ધ્યાન નથી, કોઈ ફરકતું નથી। ત્યારે આ લોકો ગામ લોકો ત્યાં જાગૃત નાગરિકો ત્યાં અરજ કરવા જાય છે, ત્યાં રજૂઆત કરવા જાય છે, ત્યારબાદ તંત્ર પહોંચે છે। આ તે કેવું કામ! વહીવટી વિભાગ આમ તો વાતો કરતું હોય છે કે અમારું તંત્ર એલર્ટ છે, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો આ પશુપાલનો ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, એમને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। બનાસતક ન્યૂઝ નેટવર્ક ત્યાં પહોંચે છે ત્યારે તંત્ર ત્યારે જ પહોંચે છે અને એ પણ ગામ લોકોની રજૂઆત બાદ। આપ જોઈ રહ્યા છો આવી જ પરિસ્થિતિમાં આ ગામ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી જીવે છે। દર ચોમાસામાં આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સાંભળો શું કહી રહ્યા છે એના મામલતદાર વાવ વિધાનસભા રજૂઆત મળેલી હતી કે અહીંયા લગભગ ગામતળની અંદર 40 ગામમાં ગામતળમાંથી પાણી પસાર થાય છે। તો એ તમામ પાણીના નિકાલ માટે અત્યારે નાળા સાફ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। કઈ રીતની પરિસ્થિતિ સર? કઈ રીતની આ પાણી ક્યાંથી આવે છે? ગામ વરસાદનું જ પાણી છે પણ એકચ્યુઅલી દર સિઝનની અંદર આગળના 3-4 ગામમાંથી ભરાઈને પણ જોઈએ। દર વખતે અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન છે। કેટલા પરિવારોનું નુકસાન કઈ રીતનું? એ તો હવે અંદર સર્વે કરી પછી ખબર પડે પણ હાલ રહીશોના કહેવા મુજબ 40 ઓવરઓલ વાવની અંદર કેવી પરિસ્થિતિ, કેટલા ગામો પ્રભાવિત થયા વરસાદી પાણી? વરસાદી પાણીમાં હાલ પાણી ભરાવાનો તો હાલ એક ગામમાંથી રજૂઆત આવી છે, બીજા કોઈ ગામમાંથી હાલે રજૂઆત મળી નથી। થેન્ક યુ સર। આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ છે। આજુબાજુમાં આપ જોઈ શકો છો પંચાયત, ગ્રામ પંચાયત પણ ત્યાં જ આવેલી છે, આરોગ્ય વિભાગ પણ ત્યાં જ આવેલું છે, એક બાજુ દૂધ મંડળી પણ ત્યાં જ આવેલી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ક્યાં સુધી અમે આવી રીતે પાણીમાં રહીશું। અમે આ ઘર ગામમાં આ મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ ગામનો કેટલું ભરેલું પાણી? પણ આ ભાવડા ને આ દેખાતું શું બધું હું શરમનો માર્યો તો ત્યાં લાગ્યો। આખા ગામમાં આવી જ તકલીફ છે? આખા ગામ કોઈ નતા, ચારે બાજુ ભરેલું, ચારે બાજુ ભરેલું છે। પણ નાળા છે કે નાળા બધા સાફ કરી નાખે છે। એક આ કર્યા મત નથી, ટોટલ નાળા છે જેટલા જોઈ લીધો। આ ગામની અંદર નાળા જો ભાટીયો રોડ છે એ કરવો નાળો સાફ થાય સપેટ છે। તંત્ર જ્યારે અહીં પહોંચે છે તો જીસીબીથી માત્ર ખાડા ખોદીને જતું રહે છે। આ પાણીનો નિકાલ કેવી રીતે કરવો, શું કરશું તો આ પાણીનો નિકાલ થશે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। અહીં આ ગામની શાળા પણ બિલકુલ પાણીમાં જ છે, એના પણ તમને સીધા દ્રશ્યો બતાવવાની હું તમામ કોશિશ કરીશ। બનાસતક ન્યૂઝ નેટવર્ક ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, આખા ગામની આવી જ હાલત છે।
મામલતદારને રજૂઆત કરતા આ ગામ લોકો જોઈ રહ્યા છો તમે. ગામના જાગૃત નાગરિકો, ગામના વડીલો મામલતદારને રજૂઆત કરી રહ્યા છે કે ક્યાં સુધી અમારે આવી પરિસ્થિતિમાં જીવવું પડશે. આ પશુપાલકોની હાલત છે. સામે તમે જોઈ રહ્યા છો વીજપોલ ઊભા છે. ગામની ત્યાં ડીપી છે, એક બાજુ ગામની જે આટો દળવાની જે ઘંટી છે એ જ પણ પાણીમાં ગરકાવ છે. એક બાજુ પંચાયત છે તો એક બાજુ આરોગ્ય વિભાગની કચેરી છે. જો શું કહી રહ્યા છે ગામ લોકોની શું હાલાકી. 4-5 દિવસથી વાવાઝોડું ગયું છે અને પાણી વાકન બધું ભરાઈ ગયું છે અને છેલ્લા જ્યારે ત્યારે વરસાદ પડે ત્યારે આગળથી પાણી આવે છે પણ પાણીનો નિકાલ થતો નથી. તંત્ર હવે નાળા સાફ કરીને જતું રહે છે, ખાલી એમ બતાવીને કે આ ભાઈ દેખો અમે સાફ કર્યું ગામ લોકોને. અને આ ગામ લોકો એવા છે તે કોઈ તકેદારીનું પગલું જ લેતા નહીં. બરાબર, ઘરે આટલા પરસ કરીને ફર્યા કરે છે, નાળા સાફ કરીને જતા રહે. નાળાથી અમારા પાણીનો નિકાલ થતો નથી અને જેમ આગળ જઈને સાફ કરે કે નહીં તો જ પાણીનો નિકાલ થાય. તમે જ્યાં ઊભા છો હાલ શું શું આવેલું છે આજુબાજુમાં? આજુબાજુમાં પંચાયત આવી છે, પછી આરોગ્ય કેન્દ્ર આવેલું છે, ડેરી આવી છે, ઘંટી છે. મેન વસ્તુ તો ઘંટી છે. જે ઘંટીની અંદર અમારી મહિલાઓને પાણીની અંદરથી જવું પડે છે અને ઘૂંટણસમાં પાણી ભરાયેલો છે. અને ડીપી પણ પાવર હાઉસ પણ વાયકણ આવેલું છે. એના કારણે બધી વસ્તીને અગવડતાનો સામનો કરવો પડે છે. શું કહેવો સરકારને? સરકારને એટલું જ કહીએ છીએ કે આ પાણીનો નાળા સાફ કરે નિકાલ નહીં થાય. એ તંત્ર આવે અને આગળ જઈ અને સર્વિસ ચેક કરે કે ક્યાં જશે આ પાણી. ગામ લોકોને પૂછે છે, ગામ લોકો કે નાળા સાફ કરો. નાળા સાફ કરવાથી કોઈ પાણીનો નિકાલ થવાનો નથી. આગળ જઈને જેના ખેતરની અંદર બંધા છે કે આ બંધો નડે છે એ બંધો ખોલે તો પાણીનો આગળ રણની અંદર નિકાસ થાય, નકા થશે નહીં. શું નામ તમારું? મારું નામ વનારામભાઈ રાજારામભાઈ આસલ. ડેડાવા ગામના પંચાયત તરીકે સવિતાબેન ચમનાજી ચૌધરી ફરજ બજાવું. અત્યારે ગામમાં પાણી ભરાયેલું વધારે છે. પરિસ્થિતિ ગામ લોકોને દૂધ ભરાવવા માટેનો એ પંચાયતમાં છોકરાઓને અત્યારે સ્કૂલ ચાલુ, શાળામાં આવકના દાખલા, જાતિના દાખલા માટે અત્યારે પંચાયતમાં અવારનવાર આવતા હોય. પાણીને ભરાવાના કારણે અત્યારે બહુ તકલીફ પડે છે, જેની ગ્રામ પંચાયત લેવલે અમે લેટર લખી આપ્યું છે રોડ વિભાગને. અત્યારે તાત્કાલિક મોકલી આપ્યું છે. જો તાત્કાલિક કરે તો છોકરાઓ હેરાન ન થાય, ગામ લોકો અહીંયા હેરાન ન થાય, દૂધની વ્યવસ્થા ભરાવાની થઈ જાય. કેટલા લોકો મકાનો પાણીની અંદર પરિવારો હશે અંદાજિત 500 જેવા હશે પરિવાર પાણીની અંદર? કયા કારણસર બેન પાણી ભરાય? નીચાણવાળો વિસ્તાર ખરો ને, અને પાણી પાછું જમીન ચૂસતું નથી એના કારણે ભરાઈ જાય છે. વરસાદ રોકાયાને આજે 3 દિવસ થયા છે, પરંતુ ગામમાં આજે પણ પૂરગ્રસ્ત જોવા મળે છે. આખા ગામમાં આવી જ પરિસ્થિતિ છે. ક્યાં સુધી આ લોકો આવી રીતે જીવશે? જુઓ, શાળામાં પણ પાણી નહીં. બનાસકાંઠાના વાવ તાલુકાની આ ડેડાવા ગામની પ્રાથમિક સ્કૂલ છે અને સ્કૂલમાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલમાં હું ઘૂંટણસમાં પાણીમાં છું. આ જ સ્કૂલમાં 1 થી 5 ધોરણ છે અને તમામ બાળકોને હાલમાં શિફ્ટ કરવામાં આવે છે બીજી જગ્યાએ. પરંતુ આ ખરેખર આ તંત્રની જવાબદારી આવે છે કે આજે વાવાઝોડું ગયાને 3 દિવસ થયા છે, પરંતુ આજે પણ અહીંયા આ જ સ્કૂલમાં ઘૂંટણસમાં પાણી છે. અહીંયા તમે જોઈ શકો છો તમામ દ્રશ્ય. અહીંયા 1 થી 5 જેટલા ધોરણ આવેલા છે અને તમામ જે શાળાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિ છે તેમ છતાં હજુ તંત્ર જાગતું નથી. અહીંયા જ્યારે મીડિયા પહોંચે છે ત્યારે જ તંત્ર પહોંચે છે, એટલે કહી શકાય કે શરમજનક બાબત છે. અહીંયા સૌ ભણે, સૌ આગળ વધેના અહીંયા સ્લોગન મારેલા છે, પરંતુ આવી સ્થિતિમાં ભણવું કેવી રીતે તે પણ સૌથી મોટો સવાલ છે. કહી શકાય કે આ પરિસ્થિતિનો સામનો કરતા ડેડાવ ગામના લોકો છેલ્લા કેટલાય સમયથી આવો સામનો કરી રહ્યા છે. દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હજી ચોમાસું બાકી છે, તેની પહેલાં આવી સ્કૂલો જો આવી રીતે ભરાઈ જતી હોય તો આ બાળકોને ભણાવવા કઈ રીતે, બાળકોને ભણાવવા મૂકવા માટે ગામ લોકો પણ ભયભીત થઈ જતા હોય છે. કારણ કે આ દ્રશ્યો જેવા છે, તમે જોઈ રહ્યા છો હાલમાં પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના અભ્યાસ માટેની આ સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે અને તેમાં હાલમાં ઘૂંટણસમાં પાણી છે. એટલે કહી શકાય કે હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાના વાવ તાલુકાના ડેડાવા ગામના આ દ્રશ્યો છે અને તમામ દ્રશ્યો અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ દ્રશ્ય ખરેખર શરમજનક બાબત છે કે સૌ ભણે, સૌ આગળ વધે, પરંતુ આવી પોઝિશનમાં કેવી રીતે ભણવું જેવા અનેક સવાલો અહીંયા પેદા થઈ રહ્યા છે.